ભોજા ભગતે લખેલ ભજન કીડી બિચારી કીડલી ઘણી ભજન મંડળીમાં તમે સાંભળ્યું હશે, પણ તેના અર્થની ભાગ્યે જ કોઈને ખબર હશે। પહેલા ભજન સાંભળી પછી એનો અર્થ સમજીશું। કીડી બિચારી કીડલી કીડીના લગ્નિયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા, કીડીને આપ્યા સન્માન, હાલોને કીડીબાઈની જાનમાં આપ્યા સન્માન, હાલોને કીડીબાઈની જાનમાં, મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂરે પીરસ્યા પકવાન, ભૂંડ એ ગાયા રે મીઠા ગીતડા, એ પોપટ પીરસે પકવાન, હાલોને કીડીબાઈની જાનમાં, મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવી ઓગોળ, મંકોડો કેડેથી પાતળો રે, ગોળ ઉપડ્યો ન જાય, હાલોને કીડીબાઈની જાનમાં, મીની બાઈને મોકલ્યા ગામ મારે, એના નોતરવાને કાચ, હામે મળ્યા બે કૂતરા, એ બિલાડીના કરવા બે કામ, હાલોને કીડીબાઈની જાનમાં, ઘોડે રે બાંધ્યા પગે ઘૂઘરા રે, કાચિંડે બાંધી કરતાલ, ઊંટે રે બાંધ્યા ગળે ઢોલકા, એ ગધેડું ભૂંકે શરણાઈ, હાલોને કીડીબાઈની જાનમાં, ઉંદર મામા હાલ્યા રિહામણે, રે બેઠા દરિયાને બેઠ, દેડકો બેઠો ડગમગે, એ મને કપડાં પહેરા, હાલો હાલોને કીડીબાઈની જાનમાં, વાહડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાત, આજે તો જાનને વધાવવી એકે, સાંભળ્યો હાથી ભાઈનો નાદ, હાલોને કીડીબાઈની જાનમાં, કઈ કીડીને કોની જાન છે રે સંતો, કરજો વિચાર, ભોજા ભગતની વિનંતી, એ સમજો ચતુર સુજાણ, એ હાલો હાલોને કીડીબાઈની જાનમાં। આ ભજનમાં પ્રાણીઓ પક્ષીઓ જંતુઓને કીડીના લગ્નની જવાબદારી સોંપાઈ છે। મોર માંડવો બાંધે ભૂંડ મીઠા ગીતો ગાય પોપટ પકવાન પીરસે બધા જ પંખીઓને આમંત્રણ આપ્યું છે, મંકોડાને ગોળ લેવા મોકલ્યો છે, બિલાડી આમંત્રણ આપવા જાય છે, સામે બે કૂતરા મળે છે એ દિવસ અને રાતનું પ્રતીક છે। લગ્નમાં ઘોડા એ નૃત્ય કરવા પગે ઘૂઘરા બાંધ્યા છે, કાચિંડો ભક્તિ કરે છે, ઊંટ એ ગળામાં ઢોલ બાંધ્યો છે, ગધેડા એ શરણાઈ વગાડી છે, ઉંદર મામા દરિયાના બેટ પર રિસાઈને બેઠા છે, હાથી વાંદરો દેડકો બધાનું રસપ્રદ પાત્રા લેખન કર્યું છે। છેલ્લે અચાનક આ કવિતા વળાંક લે છે। ભોજા ભગત છેલ્લી પંક્તિમાં કહે છે, હે સંતો તમે કંઈક કરજો વિચાર કે આ કઈ કીડીની વાત છે અને કોની જાન છે। હે ચતુર સુજાણ તમને એ જ વિનંતી છે કે આ કીડી કોણ છે, એનું સ્વરૂપ શું છે, એના વિશે વિચાર કરજો। વાસ્તવમાં આપણે સૌ કીડી જેવા છીએ, આપણું આ બ્રહ્માંડમાં કીડી જેટલું વજૂદ છે। આ વાસ્તવિકતાની પ્રતીતિ કરાવવા માટે આ ચાબખો રચ્યો છે।